જૂતું ખાલી ઉપાડીને ફેંકવું એટલે એનું ભયંકર અપમાન કરવું, તિરસ્કાર કરવો. હવે આ ઘટનામાં આપને કહું, ગોપાલ ઇટાલિયા તો એના જનક છે સ્વયં. હવે એને જે બી વાવ્યા હતા એ કદાચ હવે એના ફળ લણી રહ્યા છે, કારણ કે એને પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહમંત્રી શ્રી એની ઉપર જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઇટાલિયાની દલીલ, ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમીના સૂત્રો, એની દલીલ એવી છે કે ભાઈ અમે જે જૂતું માર્યું હતું એ એટલા માટે માર્યું હતું કારણ કે જયારે એ સરકાર ઉપર હતા અને સરકારની સામેનો અમારો આક્રોશ હતો, એટલે મેં જનતાના આક્રોશને ત્યાં પ્રતિબંધિત કરવા માટે થઈને જૂતું માર્યું હતું. પણ એમ કે અમે, એટલે કે ગોપાલ ઇટાલિયા કે અમે ક્યાં સરકારમાં છીએ, અમને જૂતા શું કામ મારો છો, એમ એવી એની દલીલ છે. પણ આપને કહું, આ જે માળિયામાં જૂતા કાંડ થયો જીગરભાઈ, એમાં તો હવે પાછા બીજા ખુલાસા થયા છે કે એ જૂતા મારનારા પકડાઈ ગયા છે. એ તો કોઈ કલાકાર આમ છે, એને દારૂ પાવામાં આવ્યો, એને 3-4 જણાના નામ લીધા. એમાંનો એક તો એ વાત એમ કરે છે કે એમાંનો એક જે જીપનો ડ્રાઈવર હતો, જે મને અહીં સુધી લઈ આવ્યો, એ માણસ તો પાછો પોતે પોલીસ હોવાનું પોતાને ગણાવતો હતો. અને આવા 4 લોકોએ મને દારૂ પાયો ને કીધું તને 50,000 રૂપિયા મળશે, તારે કાંઈ કરવા નથી, આગળ બેસી જા, જોડું મારીને તો આવતો રહે. હવે ઈ અત્યારની પ્રાથમિક વાત છે, સોશિયલ મીડિયામાં ફરતો વિડીયો છે, પોલીસ તપાસ નહીં. એમાં જયારે ખુલે ત્યારે સત્તાવાર જુદી ઘટના છે. પણ આ જૂતા કાંડ જે કોઈ લોકો, યા તો હવે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અમુક સૂત્રો એમ કે છે કે ગોપાલ ઇટાલિયા સ્વયં, એટલે કે આમ આદમી પાર્ટીના લોકો સ્વયં આવું કરાવી રહ્યા છે કારણ કે એ લાઇમલાઇટમાં આવે. જ્યારે કે ગોપાલ ઇટાલિયા સહિતના લોકોનો આક્ષેપ એવો છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, ખાસ કરીને ભાજપ, તો કોંગ્રેસનું તો બોલતા નથી, પણ વિપક્ષો એમ કે મારી બઢતી ચડતી લોકપ્રિયતા જે છે એને ખાળવા આવા તિકડમબાજી કરાવી રહી છે. આમ બંને તરફના આક્ષેપો પ્રતિ આક્ષેપો છે જીગરભાઈ. જી જી સર, આ આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ગોપાલ ઇટાલિયાએ તો તેની સ્પીચમાં એક વિડીયો અત્યારે વાયરલ થયો છે, તેમાં એમ પણ કહ્યું કે જો જૂતા જ મારવા હોય તો ગાંધીનગર જાઓ તો ખબર પડશે કેટલા વિશે 100 થાય છે. એ તો જો કે અપેક્ષિત ને સ્વાભાવિક હતું કે એ એવું જ કે, પણ આમ બધાને ખબર છે જીગરજી કે જૂતા ખાવા, મારવામાં તો ખેર મારવા વાળો પાછો જાણીતો ચહેરો બની જાય. જો એ પોલિટિકલી એને આગળ આવવું હોય તો તમે ગોપાલ ઇટાલિયા, કેજરીવાલ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા તમે જૂતું ફટકારી દો એટલે એ કોમન માણસમાંથી અસામાન્ય કે અસાધારણ તો થઈ જ જાય. જ્યાં હોય એની ઓળખાણ શું થાય, આ ફલાણા ભાઈ જોયું હતું ને ઓલા ભાઈને જૂતા માર્યા હતા ને ઈ. અને ઈ જૂતા મારનારા લોકો જે છે ઈ એમ માને છે પાછા કે આવી રીતે જૂતા આપણે મારીએ એટલે સામેવાળાનું મોરલ ડાઉન થાય અથવા તો એના પ્રત્યે નફરત છે એવું જાહેર થાય. તમને ખબર હોય પંચતંત્રમાં એક વાર્તા આવતી જીગરભાઈ, એક વાંદરાને એમ થયું કે સિંહ બહુ માથાકૂટ કરે છે, જંગલનો રાજા કહેવાય છે, એક દી ઠપાટ ઝીકી તો દેવી જ છે, જે થવું થાય. એને એક દી એક લાફો વળગાડ્યો સિંહને, અને સિંહ કે તારી ભલી થાય. ઈ છોડે, સિંહે કીધું કે હવે તમને છોડું, મારી જ નાખું. આગળ વાંદરો, પાછળ સિંહ. વાંદરાએ બુદ્ધિ વાપરી, થોડોક આગળ ગયો ને સિંહ થોડોક પાછળ રહી ગયો. એમાં એને છાપું નીચે પડેલું જોયું, એ છાપું આમ આડું ધરી અને ઉભો આમ બેસી ગયો વાંદરો. તો સિંહને એમ થયું કોઈક લોકો હોય છે, એટલે એને એ માણસને પૂછ્યું, એને પૂછ્યું ભાઈ તમે ઓલો અહીંથી વાંદરાને ક્યાંય જતો જોયો? એટલે ઓલો છાપામાં નજર રાખીને શું કરે કે કયો વાંદરો? ઓલો સિંહને લાફો માર્યો ઈ. અને ઓલો સિંહ ઢળી પડ્યો, અરે છાપામાં આવી ગયો, આપણી આબરૂનું નીલામ થઈ ગયું. એના જેવું આ જૂતા કાંડ છે. જે કોઈ મારે, આ ભાઈ ગોપાલ ઇટાલિયાને અત્યારે તમે જે હું ને તમે અથવા તો ગુજરાતની જનતા તથાકથિત રીતે સેલિબ્રિટીઝ જે માનવા માંડ્યા, એનો પ્રાદુર્ભાવ એ જૂતા કાંડથી થયો. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે આ જૂતા અને જસ અપાવે છે, જોડા. નહીં તો જોડા તો છે ને અપશુકનની વાતો છે, અપયશની વાતો છે. કોઈક તમે સારું કામ કરો, કદર તમારી થવી જોઈએ, એને બદલે કદર ન થાય, તમારું અપમાન થાય, ત્યારે લોકો એવી કહેવત ટાંકે છે કે આ તો જસ ને બદલે જોડા મળ્યા. એને બદલે ગોપાલ ઇટાલિયાને તો જસ જ જૂતા અપાયો. એને પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું ત્યારથી ગોપાલ ગોપાલ માંડ્યું થવા વધારે અમસ્તુ બ્રિલિયન્ટ એના લેવલ પ્રમાણે જે હોય તે. પણ ત્યારથી, કારણ કે આ બધા છીછરા જે પ્રયોગો છે ને જીગરભાઈ, એ પોલિટિક્સમાં બહુ ચાલે. તમે ગંભીર ગમે વાત કરો, કોઈને મતલબ નથી. આવી આને છીછરાપણું કહેવાય. આમ જુઓ તો જૂતું મારી દે તો કઈ પ્રદીપસિંહ જાડેજાને કઈ ત્યાં બ્રેન હેમરેજ થઈ જવાનું હતું નહીં. એ જૂતું મારી દે તો બીજું કઈ સરકાર પડી જવાની હતી નહીં. પણ ગોપાલ ઇટાલિયા જે અત્યારે કઈ છે એનું ઈ ચમકી ગયા. હવે આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી તો જાણી જ ગઈ છે કે હાથે કરીને કોઈ ગોપાલને હીરો શું કામ બનાવે.
અરે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ મૂર્ખ નથી. કારણ કે આવું જૂતું ફેંકાય, ઉલટાનું આમાં તો ગોપાલ ઇટાલિયાને જશ મળે છે કે ભાઈ એની વધતી જતી લોકપ્રિયતાને કારણે આ લોકો આવું કતકડા કરાવી રહ્યા છે. તો સ્વાભાવિક વાત છે ને. તો એવું વિપક્ષો તો કરાવે નહીં. એટલે હવે વિપક્ષોને, એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના વિપક્ષોમાં હવે એક સંદેહ પેદા થયો કે દર વખત આવું ને આવું, મોરબીમાં એની ઉપર હુમલો થયો, જુનાગઢમાં હુમલો થયો, અત્યારે બીજી જગ્યાએ પણ આવી રીતે જૂતું જ ફેંકવામાં આવે છે. બીજું હાવેણી પણ નહીં, બીજું કાંઈ નહીં, જૂતું.